નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. અત્યારે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે, પણ બજેટ રજૂ થાય એ પહેલા જ વિપક્ષ એટલે કે કોંગ્રેસે વિધાનસભાની બહાર હલ્લાબોલ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને બજેટમાં કઈ પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ એની માંગણી કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા એવું બોલ્યા હતા કે આજે સરકાર છે એ કોન્ટ્રાક્ટ બેઝની જે પ્રથા છે નાબૂદ કરે, કર્મચારીઓનું શોષણ કરવાનું બંધ કરે, ગેસના સિલિન્ડર છે એને સસ્તા કરે અને જે બહારના રાજ્યોમાં સરકાર મેળવવા માટે જ્યારે ભાજપ છે વચનો આપે છે સારી સારી યોજનાઓને લઈને, તો એવી યોજનાઓ છે, એવા કામ છે ગુજરાતમાં કેમ નથી થતા અને આ બજેટમાં કયા પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ, બજેટ કેવું હોવું જોઈએ એને લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું છે, ચાલો સાંભળીએ. જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય, કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય કે હરિયાણા હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની, રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે. પણ ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ ગુજરાતની મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે. ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે. સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે. ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે. જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે. લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક 3000 રૂપિયાની સહાય આપવામાં આવે. આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના જેવા માફ કરવામાં આવે. ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે. ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એના પાકા મકાન આપવામાં આવે. વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બહેન હોય, એને માસિક 6000નું પેન્શન આપવામાં આવે. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે. આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છે. હવે વિપક્ષ એટલે કે કોંગ્રેસે બજેટને લઈને જે વાત મૂકી છે એના વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બજેટને લઈને આવી જ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. નમસ્કાર.